તો આપને જણાવી દઈએ કે જ્યારે નશાની વાત કરવામાં આવે તો ગાંજાના અનેક છોડોનો વાવેતર કરવામાં આવતું હોય છે। તો આવું વાવેતર એક ગામડાની અંદરથી મળી આવ્યું છે। ગાંજાનું વાવેતર અને વેચાણ કરનાર એક યુવકની ધરપકડ કરવામાં આવી છે। આ સાથે પોલીસે તમામ તપાસો કરી છે। જ્યારે વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના મિડોળ ગામ ખાતે આવેલ પાટણી વાડિયા ફળિયાના ટેકરા ઉપર રહેતા રમણભાઈ પાટણીવાળા પોતાની માલિકીના વાળા નશાકારક વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનું છોડ અને વાવેતર કરી અને તેની સાથે કામ કરી રહ્યો હતો। તે ગાંજાનું સેવન તેમજ વેચાણ પણ કરી રહ્યો હતો। અને આપણે જણાવી દઈએ કે જ્યારે એસઓજીની ટીમે રેડ કરતા તેના વાળામાંથી વાવેતર કરેલા ગાંજાના 12 લીલા છોડ મળી આવ્યા હતા। તેમજ રહેણાંક મકાનમાંથી ગાંજાના સુકાયેલા પાનનો ભૂકો અને આ સાથે બીજ પણ મળી આવ્યા છે। જેથી સ્પેશિયલ ઓપરેશન ટીમ અને ગ્રુપની ટીમ સાથે મકાનમાં 2,61,450ની કિંમતનો ગાંજાનો જથ્થો 26.145 કિલોગ્રામ ગાંજાનો જથ્થો કબજે કરીને જ્યારે એનડીપીસી એક્ટ હેઠળ સિનોર પોલીસ મથકે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। આજે સવારે ઓપરેશન પરાક્રમ હેઠળ વડોદરા ગ્રામ્ય પોલીસની એસઓજીની ટીમ દ્વારા એક ગેરકાયદેસર ગાંજાના વાવેતરનું કેસ કરવામાં આવ્યું છે। આ કેસ વડોદરા ગ્રામ્યના શિનોર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આરોપી રમણભાઈ મોતીભાઈ પાટણવાડિયા દ્વારા પોતાના માલિકીની વાડીની અંદર આ વાવેતર કર્યું હતું। કુલ 12 જેટલા મોટા લીલા છોડ તે જગ્યાથી બરામદ થયા છે, જેનું અંદાજિત વજન 26 કિલોગ્રામ અને 145 ગ્રામ 26 કિલોગ્રામ જેટલું એમનું અંદાજિત વજન છે, જેની કિંમત 2,61,000 રૂપિયાની અંદાજિત થાય છે। આ આરોપી વિરુદ્ધ આ પ્રથમ ગુનો નોંધાયો છે। એ પોતે આ ગાંજાનું સેવન કરવાની ટેવ વાળો હતો અને જે માત્રાની અંદર આ ગાંજાના ઉપલબ્ધ થયા છે એમાંથી આ નથી શકાતું કે આ વેચાણ માટે પણ આ ગાંજાનો ઇસ્તેમાલ નહીં કરતો હતો। આ ગાંજાના સાઇઝને જોતા અંદાજિત એવી રીતે પ્રાથમિક રીતે પ્રસ્થાપિત થાય છે કે અંદાજિત 1 વર્ષ જૂના આ ગાંજાનું વાવેતર હતું અને આ આરોપી સિવાય બીજા એક આરોપીને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યું છે। હાલ આની તપાસ ચાલુમાં છે અને બીજી કોઈ ઇન્વેસ્ટિગેશનની લીડ્સ મળતા આગળની કાર્યવાહી કરવામાં। અમદાવાદ